તાલુકાના ધાબડા નજીક આજે સવારે ટ્રક બોલેરો વચ્ચે અથડામણ થતા બોલેરોમાં સવાર 7 મહિલાઓ સહિત 8ને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી। ઘવાયેલાઓને 108 દ્વારા ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। સદનસીબે કોઈ મોટી જાનહાનિ બનતા અટકી જવા પામી હતી। નખત્રાણા પોલીસ સ્ટેશનના તપાસનીશ સહાયક ફોજદાર રમેશદાન ગઢવીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધીધામ તાલુકાના કેડાણા ગામે રહેતા આહિર પરિવારના સભ્યો હાજીપીરથી અંજાર તરફ જતા હતા। ત્યારે આજે સવારે 8:01 વાગ્યાના અરસામાં ધાબડા નજીક સામેથી આવતી ટ્રક ચાલકે બોલેરો સાથે ધડાકાભેર એક્સિડન્ટ કરતા બોલેરોના આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો। બોલેરોમાં બેઠેલા તમામને ઓછી વત્તી ગંભીર પ્રકારની ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે 108 દ્વારા ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। અકસ્માત કરનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરેલ છે। એ જે અંતરજાળના મૂળ છે અને એ લોકો બોલેરો નંબર GJ12 BR 4889 વાળાથી અંતરજાળથી આજ સવારે નીકળી અને હાજીપીર જતા હતા। તે દરમિયાન દેવપર ગામથી આગળ ધાવડા તરફ જતા સામેથી કોઈ એક ટ્રક આવતા જેના નંબર આ લોકોએ આપેલ નથી। એ ટ્રક આ બોલેરોથી ભટકાતા આ કામમાં 11 જણાને ઈજા થયેલ છે, જે તમામ અત્રે જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલ છે। આ લોકોની સારવાર ચાલુમાં છે અને આ માટેની આગળની કાર્યવાહી નખત્રાણા પોલીસ સ્ટેશનની હદનું બનાવ હોય જે તે જગ્યાએ VHF મેસેજથી જાણ કરવામાં આવેલ છે।